જય જિનેન્દ્ર. ધર્મલાભ. મારું નામ ત્રિલોક ભરતકુમાર ત્રિવેદી અને વ્યવસાયમાં એસ્ટ્રોલોજી, કોસ્મિક એનર્જી અને ઇલ્મો ગેન્ટમ અને જાવાનીઝ મેગ્નેટિઝમની અંદર અમે અવેર કરીએ છીએ. કોસ્મિક એનર્જી સાથે બધાની કનેક્ટિવિટી, જે બ્રહ્માંડની જે યુનિવર્સની ઉર્જા હોય, જે ગ્રહ ચક્ર, અન્નમય કોષ, પ્રાણમય કોષ સરળતાથી વ્યક્તિ જીવનમાં અપનાવી અને એનું જીવન હેલ્થ, વેલ્થ, ફાઇનાન્સ અને ફંડ અને રિલેશનશિપ એને કઈ રીતે બેલેન્સ કરી અને એમાં પ્રોગ્રેસ કરી શકે. આધ્યાત્મિક જગતમાં તમે જે આ પુસ્તક અને જે જ્ઞાન હું ઘણા સમયથી તમને સાંભળતો હતો, તો મારો પ્રશ્ન એક જ હતો કે વ્યક્તિ એના જીવનમાં, વ્યક્તિ જૈન હોય કે અજૈન હોય, એવા કયા કયા કર્મો અથવા મુદ્રા અથવા યોગ અથવા આચાર વિચાર કે શુદ્ધિકરણ અપનાવી એના જીવનમાં સહેલાઈતાથી આ ગ્રહોની મહાદશાથી બચી શકે. તમારું આ બાબતે શું કહેવું છે? આની પહેલા પણ હું કહી ચૂકી કે વ્યક્તિ શું કરે તો બચી શકે. એટલે જો એને બચવું છે ક્યાં ક્યાં પહેલા એ જોવાનું છે કે સંપત્તિથી ખાડામાં જતો બચી જાય, પછી આરોગ્યમાંથી શું કહેવાય કે આરોગ્યની દ્રષ્ટિએ એ પોતે માંદગીથી બચી જાય, રાઈટ. પછી ક્યાંક નિષ્ફળતા મળતી હોય તો એમાંથી એ બચી જાય, પછી કોઈક જગ્યાએ ક્યાંક પોતાનો શું કહેવાય પૈસા ફસાઈ ગયા હોય તો એમાંથી પોતે બચી જાય, કોઈક જગ્યા પર એને કંઈક ખરાબ કર્યું છે તો એનું નામ ખરાબ ના થાય એનાથી એ બચી જાય. એટલે માણસને બચવાનો ભાવ ક્યારે આવે? દરેક જગ્યા પર માણસ પોતાની સેફટી જ વિચારે છે. માણસ સતત ને સતત પોતે અનસિક્યોરિટી ફીલ કરતો હોય છે. એટલે એને સતત એવો વિચાર આવતો હોય કે હવે આમ થયું છે તો હવે આ મને ઘર મળશે કે નહીં મળે, મેં અહીંયા પૈસા રોક્યા છે તો એનું મને નફો મળશે કે નહીં મળે, પછી હું આ પરીક્ષા આપું છું તો પાસ થઈશ કે નહીં થશે, પછી મેં આ બનાવ્યું છે લીડી હોય તો બનાવ શાક ખાલી સુધારતી હોય શાક વઘારતી હોય તો એવું વિચારે કે સારું બનશે કે નહીં બને, ખાલી દાળ બનાવતી હોય વિચારે કે સારી બનશે કે નહીં બને, બધાને ભાવશે કે નહીં ભાવે. એટલે દરેક જગ્યા પર માણસને છે ને સફળતા અને સરસતા જોઈએ છે. તો સફળતા અને સરસતા માટે એક વસ્તુ ચોક્કસ છે કે દરેક જગ્યા પર એવું નથી હોતું કે બધી જગ્યાએ મંત્ર કર્યા કરે, બધી જગ્યાએ મુદ્રા કર્યા કરે, બધી જગ્યાએ આસન કર્યા કરે, બધી જગ્યા પર એ આમ કંઈ ને કંઈ શું કહેવાય વિજ્ઞાનને અપનાવ્યા કરે, બધી જગ્યાએ દવાઓ લીધા કરે, એવું નથી હોતું. જનરલી તો એવું હોય છે કે માણસ સહજતાથી જ્યારે જીવતો થાય છે ને, સહજતાથી પોતાનો ધર્મ છે, પોતાની ફરજ છે, પોતાનું કર્તવ્ય છે, પોતાનું કામ છે, ક્યારે શું કરવું, ક્યારે શું બોલવું, ક્યારે કેવી રીતે જીવવું, એ સૌથી પહેલાં એ જાણતો થાય ને પછી માણસ ઇઝીલી પોતાના રસ્તા ઉપર ચાલી શકે છે. અને તમારી વાત રહી કે ગ્રહો વગેરેના કારણે માણસ કેવી રીતે બચી શકે, તો એડવાન્સમાં જે જાણકાર છે, જ્ઞાની છે, પોતાને ખબર પડે છે કે હું આ કરીશ તો આ થશે, તો પહેલાં એને ખબર પડ્યા પછી પણ માણસ જો એ જ રસ્તે ચાલવાનો હોય તો એને બચાવનાર કોઈ નથી. ખબર પડ્યા પછી ખબર જ છે કે અહીંયા અંધારું છે ને છતાં પગ મૂકે, ખબર જ છે અહીંયા કૂવો છે ને છતાં પગ મૂકે, તો એને બચાવવા વાળું કોઈ નથી. તો જ્યારે પોતાનો ઉપરી વર્ગ, પોતાનો વડીલ વર્ગ, પોતે જે વ્યક્તિ જે જ્ઞાનનું જાણકાર છે એ વ્યક્તિની પાસે ગયા પછી એને કંઈક ગાઈડન્સ મળે છે તો એ ગાઈડન્સ પ્રમાણે માણસ ચાલે તો 100% એ બચી શકે છે. બાપે દીકરાને એવું કીધું હોય કે બેટા તું આ જગ્યા પર પૈસા ના રોકતો છતાંય રોકી કાઢે તો એ ના, કારણ કે બાપ એના અનુભવથી બોલી રહ્યો છે એટલે તો એવી જગ્યા પર એ ના પણ બચી શકે. તો એ જ વસ્તુ એવી છે કે ગ્રહ વગેરેની અંદરમાં આપણને એવી ખબર હોય કે ચલો ભાઈ અત્યારે હાલ મારો સૂર્ય નબળો છે અને અત્યારે હાલ હું પેલી રાજનીતિની અંદરમાં, પાર્ટીની અંદરમાં ઘૂસી રહ્યો છું, તો જ્યારે નબળો સૂર્ય ચાલતો હોય છે, પોતાનો સૂર્ય સાવ ડાઉન હોય અને એવા ટાઈમે પોતે રાજનીતિની અંદરમાં કોઈ પણ ક્ષેત્રની અંદરમાં કોઈ ટિકિટ લેવા માંગતું હોય કે કોઈક જગ્યાએ બેઠકમાં સીટ લેવી છે, તો એવા ટાઈમે એ વ્યક્તિએ ક્યાં તો એને સૂર્યની ઉપાસના કરવી જોઈએ અને ક્યાં તો સૂર્યાંજલિ કરવી જોઈએ, સૂર્યને લગતા કોઈ દાન આપવા જોઈએ. આવું કંઈક કરે તો પોતે જે સીટ લેવા માંગે છે, જે જગ્યા પર જઈ રહ્યો છે ત્યાં તેની જીત થાય અને હારમાંથી પોતે બચી શકે છે. કારણ કે દરેકને જીત જોઈતી હોય છે, હાર કોઈને ગમતી નથી હોતી. હાર પહેરવો ના ગમે, બરાબર, સાચી વાત, હાર પહેરવો ગમે પણ હાર ક્યાંય જીવનમાં નથી ગમતી હોતી. તો એ પોતાના ગ્રહાચાર પ્રમાણે આવું છે. ગૃહાચાર અને ગ્રહાચાર બે વસ્તુ છે. ગૃહાચાર એટલે તમારા ઘરનો આચાર,
તમારા સમાજનો આચાર, તમારા પરિવારનો આચાર એ પ્રમાણે ચાલવું. અને ગ્રહાચાર એટલે આપણા ગ્રહો એસ્ટ્રોલોજીકલ, આપણા જન્મના ગ્રહો કેવા છે એના ઉપર. જેમ કે અત્યારે હાલમાં પ્લેન ક્રેશ થયું તો એ કયા 2 ગ્રહોના કારણે મંગળ અને થયું? કેતુ. હા, મંગળ અને કેતુના કારણે થયું, બરાબર છે. તો ખબર પડી કે ભાઈ મંગળ અને કેતુના કારણે આ વસ્તુ થઈ રહી છે. તો બને ત્યાં સુધી આપણે બી કોઈ વ્હીકલ લઈને જઈએ છીએ તો વ્હીકલ શાંતિથી ચલાવીએ. જે 4 રસ્તા પર જઈએ છીએ તો જે સિગ્નલ તોડવાનો પ્રયત્ન ના કરીએ. કોઈ પણ જગ્યાએ બહુ ભીડભાડવાળી જગ્યા છે તો ત્યાં શાંતિથી ચલાવીએ. કારણ કે મંગળ કેતુ સમગ્ર વિશ્વની ઉપર આપણને ખબર છે કે મંગળ ને કેતુ 2 ભેગા થયા છે એટલે ક્યાંક ને ક્યાંક તોડફોડ થવાની છે. અને ક્યાંક ને ક્યાં આગના પ્રશ્નો બનશે, ક્યાંક કંઈક તૂટફૂટના પ્રશ્નો બનશે, કોઈકના હાથ પગ ભાગશે. આવું કંઈક ને કંઈક ચાલ્યા કરવાનું છે. તો એ વખતે તમે ક્યાં તો તમારું વ્હીકલ વગેરે છે એ શાંતિથી ચલાવો, તમારું મગજ છે એ શાંતિથી ચલાવો, અને કોઈ પણ નિર્ણયો ઉતાવળા લેશો નહીં. જે પણ નિર્ણય લેવાના છે એ થોડુંક શાંતિથી પહેલાં 4 ડગલા પાછા ફરો અને પછી શાંતિથી વિચારો કે હું આ કરીશ તો બરાબર છે કે નહીં. આવું કરીને પછી નિર્ણય લેવામાં આવે એવું મારું કહેવું છે. અને એ સિવાય મંગળને લગતા, ધારો કે જે લોકો ગણપતિને માનતા હોય તો એ ગણપતિની ઉપાસના કરે. અને જેને એ નથી ખબર તો મંગળના દેવ છે, ધારો કે વાસુપૂજ્ય સ્વામી છે તો વાસુપૂજ્ય સ્વામીની આરાધના કરે, મંગળને લગતું દાન આપે. તો પણ પછી ગાય વગેરેને રોટલી ગોળ વગેરે ખવડાવે તો આ બધા જે પેલા શું કહેવાય અનિષ્ટોથી પોતે બચી શકે છે. એટલે ધર્મ અને દાન પુણ્ય કરવાથી વ્યક્તિના જીવનમાં થતા બદલાવ હોય, નુકસાનથી એ ટાળી શકે, એક્સટેન્શન મળે અને બચાવ થાય. બીજો એક પ્રશ્ન એવો હતો કે મનુષ્યો જાતા ચંદ્ર, 9 ગ્રહોમાં ચંદ્ર સૌથી ફાસ્ટ મૂવેબલ અને દરેક પોઝિશન 2.5 દિવસે બદલી કાઢતો. તો સંસારિક વ્યક્તિ ચંદ્ર 90% પ્રોબ્લેમ ચંદ્રથી થાય છે. તો એના માટે કેવો ઉપાય કે સાંસારિક અને સામાજિક વ્યક્તિ બધી જ એની મનસ્થિતિને કંટ્રોલમાં રાખી વિકરાળ કે એના વિરુદ્ધ પરિસ્થિતિમાં પણ એ સાનુકૂળતાથી એ સમયને પસાર કરી લે? હા, વાત તમારી બહુ સરસ છે કે ચંદ્ર છે ને એ મનનો કારક છે. ચંદ્રની સાથે પાણીનું પણ જોડાણ છે. અને આપણું મન છે એ સતત ચંચળ છે. જેમ પાણી પણ ચંચળ છે. આપણે જોઈએ છે કે પૂનમે ભરતી આવે ને અમાસ થાય ત્યાં ઓટ આવી જાય. અને એ અમે લોકો એ બી જોયા આ હકીકત હશે કે નહીં. આપણે બોમ્બે ગયા ત્યારે અમે લોકોએ ચેક કર્યું કે વાત સાચી છે કે અમાસ આવે છે એટલે બધું પાણી અંદર સુકરીને ચંદ્ર આવે એટલે પૂનમ આવે ત્યારે ભરતી હોય છે. અમે જોવા સ્પેશિયલ જ ગયા હતા દરિયા કિનારા પર. તો એવી જ રીતે આપણા જીવનની અંદરમાં જ્યારે પૂનમ આવવાની હોય ત્યારે આપણે આમ ફૂલ ફોર્મમાં ફરતા હોઈએ અને ક્યાંક અમાસ આવી જાય એટલે કે કોઈક વસ્તુમાં આપણને એમ થાય કે એ હય ગબડ્યા તો એ વખતે આપણે મૂડ આઉટ થઈને બેસી જઈએ છીએ. આપણી તરત જ આપણે મૂડ આઉટ થઈએ. માથું દુખે એટલે આપણને એમ થાય કે મારા જેવું તો માથું દુનિયામાં કોઈને નથી દુખતું. કોઈ કદાચ આપણે કોઈક જગ્યા પર નાસી પેલાએ મારું આમ કર્યું, પણ તારી મનસ્થિતિને તું શાંત રાખ. કોઈ પણ વ્યક્તિ તને તારું કશું બગાડતી નથી. તારે મનસ્થિતિને શાંત રાખીને બેસવાનું છે કે આ પણ નિયતિને મંજૂર હતું. એવો જો એક વખત વિચાર કરવામાં આવે ને તો માણસ થોડોક શાંત થઈ શકે છે. પણ સતત ને સતત બીજાની ઉપર પોતે ઢોળ્યા કરે છે કે આના કારણે મારું આમ થયું, આના કારણે આમ થયું. પછી માણસ છે ને પોતાની હેસિયત કરતા, પોતાની આવડત કરતા, પોતાની કુશળતા કરતા અને પોતાની પાસે જે પણ વસ્તુ છે ને એના કરતાં વધારે ઊંચો ઉછળે છે. તો ત્યારે પણ માણસ પછડાય છે કે એટલે એને પોતાની જે આપણે એવું નથી કે ઉમ્મીદો બધાને હોય ને રાખવી જ જોઈએ. કારણ કે ઉમ્મીદ વગરનો માણસ તો સાવ નાસપાસ થઈને બેસી જાય. એટલે કોઈને ઉમ્મીદો નહીં કરવાની કે સપના નહીં જોવાના એવું તો આપણે કહેતા જ નથી. પરંતુ જ્યારે હરણફાળ ભરવી છે ને ત્યારે થોડોક એવો વિચાર કરો કે આટલું જમ્પિંગ મારું બોડી કરી શકે એમ છે કે નહીં. તો ત્યાર પછી જ પોતે એ જમ્પ કરે. એટલે પહેલાં એ મનને કંટ્રોલ કરવો એ અતિ જરૂરી છે. એના માટેના આપણા એસ્ટ્રોલોજીકલ ઉપાયો પણ છે, એમ મંત્રોના ઉપાયો પણ છે. જેમ કે કોઈ રત્ન પહેરે છે તો ચંદ્રનું નંગ પહેરે છે, મોતી પહેરે છે, તો એવો ચંદ્રનો જાપ પણ કરી શકાય, એવું ચંદ્રનું દાન પણ કરી શકાય અને ચંદ્રનો મંત્ર પણ કરી શકાય છે. તો વ્યક્તિ છે ને થોડીક શાંત થાય. બીજા ઘણા બધા ચંદ્રને લગતા પ્રયોગો પણ હોય છે કે જેમ કે ચાંદનીની અંદરમાં પાણીની બોટલ રાખી મૂકે. હા, અને પછી એ ચાંદનીનો પ્રકાશ છે ડાયરેક્ટ એ બોટલની અંદરમાં જાય. સવારે ઉઠે એટલે એ પાણી ગળે અને ત્યાર પછી ચંદ્રનો મંત્ર ગળે અને ત્યાર પછી એ પાણી પોતે પી લે. અથવા ચાંદીનો ટુકડો વળી પાછો નાખે અને એ પાણી ઉકાળે પછી એ પાણી પીવે તો પણ
એ પાણી માત્ર પીવાથી અને મંત્રથી અભિમંત્રિત કરેલું પાણી પીવાથી પણ માણસનું મન છે ને એ થોડું શાંત થાય છે, થોડું જજમેન્ટ પાવર પણ એની અંદરમાં આવે છે. અને જ્યારે જજમેન્ટ સાચું લેવાશે ને તો કોઈ વાંધો આવે એવો નથી હોતો. માણસ પહેલાં જજમેન્ટ સાચું લઈ શકવો જોઈએ કે અહીંયા જવું એ મારા માટે હિતાવહ છે કે નહીં, આ ધંધો કરવો એ મારા માટે હિતાવહ છે કે નહીં, એ જજમેન્ટ પહેલાં પોતે લેવું જોઈએ. એ જજમેન્ટ લેવા માટે પણ ચંદ્રની ઉપાસના કરવી જરૂરી છે. જેનો ચંદ્ર નબળો હોય એને સ્વાભાવિક છે ઘણીવાર માનસિક પરિસ્થિતિ પણ ખરાબ હોય, અથવા તો અંદરના સેલ બહુ ચાલતા ના હોય, મગજની પરિસ્થિતિ ઘણીવાર ગાંડા બાળકો જન્મે છે તો એ ચંદ્રના કારણે હોય છે. તો એના માટે થઈને વાત તમારી બરાબર કે ચંદ્ર ફાસ્ટ ગ્રહ છે, ચંદ્રથી ઘણા બધા કામ પણ થતા હોય છે. પ્રશ્ન કુંડલી પણ આપણે ચંદ્રથી જ જોઈએ છે. કોઈની ખોવાયેલી વસ્તુ હોય તો આપણે ચંદ્રથી જોઈએ છે. કોઈની માંદગી હોય તો પણ આપણે વિચારીએ કેટલા દિવસે સારા થશે તો આપણે એ પણ ચંદ્રથી આપણે કહી શકતા હોઈએ છીએ. તો એ ચંદ્રની ઉપાસના માટે એટલે કે મનને શાંત કરવા માટે માણસે થોડી વાર તો મેડિટેશન વગેરે કરે તો પણ એનું મન શાંત થાય. પછી માનસિક લેવલ માટે પોતે ધ્યાનમાં એમને જ બેસે. પછી કંઈ પણ કાર્ય કરવું હોય છે તો ક્ષમતાપૂર્વક એટલે શાંતિપૂર્વક કરે તો પણ કામ થઈ શકે છે. ખૂબ ખૂબ આભાર અમૂલ્ય સમય આપવા બદલ. जय श्री धर्मदास। अहिंसा परमो धर्म भगवान महावीर की बातों को समझते हुए आज हम हजारों गायों को रक्षा करने का एक अद्भुत मिशन चालू कर रहे हैं, जिसके अंदर हमारे पास अभी सैकड़ों गाय आ चुकी है, जिनकी सेवा के लिए जितने भी लोग ये वीडियो देख रहे हैं, जितने भी लोग गौ के भक्त है, जितने भी लोग गौ की सेवा करना चाहते हैं, गाय माता हमारी माता है। गाय का एक एक अमृत पंचामृत जो है वो हजारों लाखों देरासरों के अंदर दिव्य शक्ति को प्रदान करता है। गाय का घी एक सुकार सकारात्मक ओजस का निर्माण करता है। तो ये सारी गायों को आप देख रहे हैं, हमारी टीम इनकी पूरी सेवा कर रही है, इनकी भक्ति कर रही है, इनकी सार संभाल कर रही है। आपके भीतर के अंदर भी जीव दया का भाव प्रकट हो रहा है। यहाँ पर स्क्रीन के ऊपर एक QR कोड दिखाई दे रहा है। मात्र 700 रुपया का अनुदान देते हुए ये हजारों गायों की सेवा करने का एक अद्भुत प्रकल्प करे। 2025 में गौ माता का ऐसा आशीर्वाद आपके ऊपर बरसे कि आपके जीवन में लंबे समय से रुके हुए कार्य, क्योंकि कहा जाता है कि गौ माता के अंदर 33 करोड़ देवता का वास है। वो 33 करोड़ देवता का वास आपका पूरा परिवार, आपका बर्थडे है, मैरिज एनिवर्सरी जो भी है, खास करके जैन अनुष्ठान गौ सेवा के अंदर ज़्यादा से ज़्यादा धनराशि ये QR कोड के अंदर आप समर्पित करें और अपने जीवन को अमूल्य बनाएं। 33 करोड़ देवता का अद्भुत लाभ लेते हुए आपका पूरे परिवार को कोटि कोटि नमन। जीवन के अंदर एक पल्ले के अंदर जैन धर्म की सारी बातें, सामायिक प्रतिक्रमण, पूजा पाठ सब कुछ रख दीजिए और दूसरे पल्ले के अंदर आप रखिए साधर्मिक की भक्ति। अभी हमारे पास 500 से भी ज़्यादा जैन भाई बहन वृद्धाश्रम के अंदर अवेलेबल है। 3 जगह के ऊपर जैन अनुष्ठान जुड़ा हुआ है। आप ये देख रहे हैं, प्रत्येक माता पिता को हम लोग पूरी तरह से सेवा भक्ति व्याव समर्पण कर रहे हैं। ये सारे वृद्ध जैन है, ये सारे वृद्ध जो है किसी न किसी इनके बेटा जो है विदेश में चला गया है या तो किसी को पुत्र नहीं है, उन सभी की जिम्मेदारी, उन सभी की सेवा करने का सद्भाग्य जैन अनुष्ठान को मिला है। तो आप भी आपके घर पे ऊपर बैठे बैठे इन सभी वृद्धों को भोजन करना चाहते हो, वस्त्र देना चाहते हो, व्हीलचेयर देना चाहते हो, एक छोटी सी धनराशि, एक छोटा सा समर्पण, मात्र 1111 रुपया समर्पण करते हुए ये सभी वृद्धों की सेवा का अनमोल लाभ आप घर बैठे प्राप्त कर सकते हो। सभी की सेवा कर सकते हो, सभी का ब्लेसिंग प्राप्त कर सकते हो। तो जरूर 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 हमारे सारे जैनियों को सेवा करने का अप्रतिम मौका जैन अनुष्ठान आपको दे रहा है। इस QR कोड में ज़्यादा से ज़्यादा सहयोग राशि को भेजते हुए ये अनुपम लाभ को आज ही आप सभी लोग प्राप्त करें।